કેમ છો મારા મિત્રો? સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં. આજે જોવાનું છે કે આપણું જીરું કેવું નીકળ્યું છે અને રાયડો કેવો થયો છે, અને સાથે સાથે ઘઉંમાં પણ આપણે આંટો મારતા આવશું. તમે જોઈ શકો છો, આ છે અમારું ખેતર, જે કે અમારું તો નથી પણ બીજાનું છે. અહીંયા ઠાર તમે જોઈ શકો છો કેટલો બધો છે. આ જોઈ શકો છો, આ છે રાયડું, જેને કે ફળી પણ આવી ગઈ છે અને લગભગ આ 1.5 મહિનામાં તૈયાર થઈ જશે. અને આ છે જીરું, જે કે નીકળી ગયું છે પણ હજી થોડુંક નાનું છે, જેના લીધે નીંદી શકાતું નથી. હજી આમાં નેંદવાની તો વાર છે, કારણ કે હજી છે ફૂંકાશે તારે જીરું નેંદાશે. તમે જોઈ શકો છો, આ જીરું નીકળી ગયું છે. આ છે જીરું, લગભગ આખી જમીનમાં જીરું આવેલ છે. અને ફાઇનલી આવી ગયા છીએ ઘઉં પાસે, જે કે ઘઉં થોડા નીકળી રહ્યા છે. તો મિત્રો, આ છે ઘઉં, તમે જોઈ શકો છો. અને હવે આપણે જઈશું મેથા પાસે, કારણ કે અમે થોડું કરીને બધું આવ્યું છે. ફાઇનલી આ છું હું, અને હવે હું તમને લઈ જઈશ મેથી, જે કે મેથી નીકળી છે કે નહીં, મેથીને કેટલો ટાઈમ લાગશે, શું છે આના, તે બધું જાણીશું. તો ચાલો. પાછળનો કેમેરો કરી દીધી. અને આ છે અમારી ઓફિસ, જે કે ભૂંડરા ના આવે તે માટે અહીંયા રોકાવા માટે બનાવી હતી. પણ હજી ઘઉં એટલા મોટા થઈ ગયા છે એટલે હવે વાંધો એમ નથી, ભૂંડરા કાંઈ ખણી શકે એમ નથી. અને હજુ સુધી મેથો અમારો નથી આવ્યો. મેથો ક્યાં છે? મેથો, હા, તો ફાઇનલી મિત્રો, આ છે આપણો મેથો, જે કે હજી નીકળી રહ્યો છે. આ તમે જોઈ શકો છો. ફાઇનલ હજી મેથાને પણ લગભગ ટાઈમ લાગશે. અને ચાલો, હવે હું તમને વાવડીશ અમારો બીજી જગ્યાએ જે જીરું છે તે. આ પૂરું બધા ઘઉં છે, અને આ મેથો, ઓલો રાયડો. બીજી જગ્યાએ હજી બીજા ખેતર અહીં તો નથી, પણ બીજી જગ્યાએ જે ખેતર છે ને તેમાં પણ રાયડો વાવલ છે. એ પણ આગળના બ્લોગમાં તમે દેખી શકજો. તો હાલ તો હવે ચાલતા જઈ રહ્યા છીએ. અને અહીંયા તો કબડા ભેના આવી ગયા, તો બસ હલવાઈ ગયા. હવે ભીના કબાડ આવી ગયા છે, તો પછી હેઠે થઈ દો. હજી આ સુકાણું પણ નથી, અને મારા પગ આખા ગારાવાળા થઈ ગયા છે. હા, અહીંયા ભૂંડરા લાગે છે, જોઈ શકો છો. આ પગર્યા ભૂંડના. આપણે ફાઇનલી આવી ગયા છીએ શેઠે. ચાલો જોઈશું ઓલું જીરું કેવું નીકળીને થયું છે. હા, અહીંયા પણ મેથો છે, ઓલી બાજુ ઘઉં છે, ઓલું રાયડું છે, આમાં પણ જીરું છે, અને પાછલા ભાગમાં પણ જીરું છે.
ઓહ, તો ફાઇનલી આપણને ભેટિયા વળગી જાશે. તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે ખેતરમાં. ઓલા જીરા પાસેથી આ જીરા પાસે. તો આમાં હું તને દેખાડું આમાં જીરું કેવું નીકળ્યું છે. આ પહેલાં આને ટાઈમ વાવવામાં ખાસો ટાઈમ, તો આમાં ઓલા કરતાં બેસ્ટ નીકળ્યું છે. આ જોઈ શકો છો તમે, આ જીરું નીકળેલ છે. હવે આ છે કે હવા શિવ દેથી છેતર પીએ છે ને હું પણ રોધડો આવેલ છે. તો મિત્રો, હું આશા કરીશ કે મારો આ નાનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને કોમેન્ટ કરતા જાજો. અને આપણે મળીશું હવે આગળના વ્લોગમાં. તો બાય બાય.